પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના 2976 સહિત સમગ્ર રાજ્યમાં આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમાંતર કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજ્યમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ, ખાતમુહૂર્ત કરાવ્યો હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી PMAY ગ્રામીણ તથા શહેરી આવાસના લાભાર્થીઓ સાથે 2-વે સંવાદ કર્યો હતો। સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં પણ આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ જે તે મત વિસ્તારના ધારાસભ્યોના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લાના 2976 લાભાર્થીઓના આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના મકાનનો સમાવેશ થતો હતો, જેમાં વિધાનસભા મત વિસ્તાર દીઠ 3 લાભાર્થી પ્રતિભાવ રજૂ કર્યા હતા, તેમજ 5 લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયત ગ્રાઉન્ડ જંબુસર ખાતે જંબુસર આમોદ વિધાનસભા વિસ્તારમાં વિધાનસભા મત વિસ્તારનો કાર્યક્રમ યોજાયો હતો। 1,31,454 પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિનો કાર્યક્રમ છે। 182 વિધાનસભામાં પ્રત્યેક વિધાનસભામાં ઓછામાં ઓછા 5,000 કે તેથી વધારે લાભાર્થી ભાઈઓ બહેનો એક સાથે સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી વર્ચ્યુઅલ સંબોધન કરવાના છે। ગુજરાતના અને દેશના ઇતિહાસમાં કદાચ 10 લાખથી પણ વધારે લોકો એક જ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી પ્રધાનમંત્રીને સાંભળે એવા પહેલો અને ઐતિહાસિક કાર્યક્રમ હશે। ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના તમામ લાભાર્થી ભાઈઓ બહેનો પણ આજના ભરૂચ વિધાનસભાના કાર્યક્રમમાં ઉપસ્થિત છે। લગભગ હજી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી લાઈવ થવાનો સમય બાકી છે, પહેલાં 5,000થી પણ વધારેની સંખ્યા ભરૂચ વિધાનસભાની પ્રત્યેક ગામમાંથી અને શહેરના પ્રત્યેક વોર્ડમાંથી અહીંયા ઉપસ્થિત છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, આ બધાની હાજરીમાં આજે આ ઐતિહાસિક કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આ કાર્યક્રમમાં આપણને સૌને માર્ગદર્શન મળશે। રાજપૂત છાત્રાલય હોસ્ટેલ ગ્રાઉન્ડની પાછળ ભરૂચ ખાતે વાગરા વિધાનસભા મત વિસ્તારના લાભાર્થીઓનો તેમજ સ્વામિનારાયણ મંદિર ચાળેશ્વર ભરૂચ ખાતે ભરૂચ વિધાનસભા મત વિસ્તારનું, જ્યારે સાર્વજનિક હાઈસ્કૂલ સજોદ ખાતે અંકલેશ્વર હાંસોડ વિધાનસભા મત વિસ્તાર અને જિલ્લા પંચાયત પ્રમુખના ઘરની પાછળના મેદાનમાં ગામ જેસપુર, તાલુકો ઝઘડિયા ખાતે ઝઘડિયા વાલિયા નેત્રંગ વિધાનસભા મત વિસ્તારના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચના ચાળેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, અન્ય હોદ્દેદારો અને અધિક જિલ્લા કલેક્ટર NR ધાંધલ સહિત ભાજપના કાર્યકરો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ જ રીતે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ભાજપ જિલ્લા મહામંત્રી ફતેહસિંહ ગોહિલ સહિત અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠાની અંદર લોકાર્પણ વિકસિત વર્ચ્યુઅલ જોડાઈ રહ્યા છે અને ત્યારે વાગરા મત વિસ્તારમાં 500 ઘરો આવાસો મંજૂર કરવામાં આવ્યા છે। સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 1,30,000 આવાસો મંજૂર થયા છે। મોદીજીનો નિર્ણય છે કે 2028માં કોઈ આવાસ વિનાનું ન રહે એ પ્રકારનું આયોજન પર કામ કરે છે।